દાંતા તાલુકાના અડેરણ ગામે રસ્તા મુદ્દે વિવાદ, પાછળના વિસ્તારમાં રહેતા રહીશો પરેશાન। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અડેરણ ગામના તરસંગ વિસ્તારમાં રસ્તા મુદ્દે વિવાદ સર્જાયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ મહોલ્લાના આગળના ભાગે રહેતા કેટલાક લોકોએ વર્ષો જૂનો રસ્તો બંધ કરી દીધા પાછળના ભાગમાં રહેતા પરિવારજનો માટે અવરજવર કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે અંગત અદાવતના કારણે ઠાકોર કેશાજી અરજણજી, ઠાકોર કમલેશજી અરજણજી અને ઠાકોર વાઘાજી જવાનજી સહિતના લોકોએ રસ્તો બંધ કરી દીધો છે। આ અંગે સ્થાનિક રહીશ સરપંચ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જેમાં સરપંચે આ મામલે હું કંઈ કરી શકું તેમ નથી તેવી પ્રતિક્રિયા આપી હોવાનું આક્ષેપમાં જાણવા મળ્યું છે। સ્થાનિક રહીશ લાલાજી ઠાકોરના જણાવ્યા મુજબ હવે ગ્રામ પંચાયત આ મામલે યોગ્ય હસ્તક્ષેપ કરી રસ્તો ખુલ્લો કરાવે તે પાછળના વિસ્તારોમાં રહેતા અવરજવર કરતા લોકો માટે ન્યાય મળી રહે તે માટે માંગ ઉઠી છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર ખેરાલુ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। હલો, હા બોલો સરપંચ સાહેબ। કોણ બોલ્યું ભાઈ? વાહ, મોથી લાલો બોલું। હા બોલો। શેમ કર્યું છે તે તો અમને તો કોઈ કરી આલતા નહીં મારું હારું। મારા શું કરી આલવાનું છે? તમ તે બે શબ્દો કહો તો વળી સારું। અમુક શબ્દો કે અમારે કરાય ફરાય છે જાન પણ અમે જે છે એ તો હા, વળી હમણાં વાત કરી હતી 2-3 દાડોમાં। ના હમણાં નહીં કરી। પૂછી તો જોવો હું કઈ છે રાય એવાનું હું છે કોઈ ખબર નહીં પડતી। આ રસ્તો બંધ કર્યો છે એનું કોઈ કારણ શું છે ને? શું કારણ છે કોઈ ખબર નહીં પડતી। અમે શું કરીએ? હું તો શું કરું અમે તો? અરે મારા સરપંચ છો હું કરું? પેલા કીધું ભાઈ એમ તો એટલે કઈ મારા ખાતાની જમીનમાં નહીં અડવા જવાનું, મારા કઈ આગળ રસ્તો પહેલાનો નહીં એમ કહી હું શું કહું એમ? પ્રાઇવેટ વાત નહીં, ગામને પંચાયત નો રસ્તો હોત તો એ ના કહી તો હું ખોલી નાખો, પણ એમાં એને સોપાળમાં કોકના સોપાળમાં હું કેમ કઈ કહું છું ખોલી નાખો એમ? આમ તમારી સોપાળમાં હું રસ્તો કરવા આવું તો એમાં ના કરવા જોઈએ મારી પાસે કહેવા કે તમે વાત કરવા જોઈએ? ના ના, પણ એ તો કાયદેસર આ તો રસ્તો જૂનો છે કે યાર। જૂનો છે પણ કપાયેલો મને નહીં ને મેં લેલો। હા, મેં લેલો વાત તો હું કહી ગયો તમને એમ નહીં કેતો। આ મારો જન્મ નતો ને એના પહેલા નું તો આ વસ્તી થઈને જ આવે છે ને જાય છે। હા એમ તો હું મારી આખી જિંદગી જોયેલું છે તારું પછી પણ એ ધણી કહી છે કે હમણાં મારી રેકડીમાં આવતું હોય કે તો હું કાંઈ ના આપું, કોઈ પૂછવું ના, તમારે ના આવવું પડે, કોઈને ના આવવું પડે, હું એકલો જ કાપી દઉં એવો રસ્તો હોય તો બતાડો જો ભાઈ। એટલે આમ કોકને હું આપણે રેકર્ડમાં નામ એમ કરી ના શકું। બરોબર એ સારું સારું।